વડોદરા આણંદ વચ્ચે આવેલું મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશય થઈ જતા 15 જેટલા લોકોના મોત નીપજ્યા છે. તો બીજી તરફ મહત્વનો ગણાતો આ બ્રિજ તૂટી પડતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ એ સ્ટેટ હાઈવેનો બ્રિજ છે, જેથી તે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ કહી શકાય. બ્રિજ ધરાશય થતા હવે ભરૂચ, અંકલેશ્વર, વાપી તરફ વાહનોએ વધારે ફેરાવો ફરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ભરૂચ અને દહેજમાં ઉદ્યોગોના માલવાહક વાહનોએ 60 થી 70 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવશે. બ્રિજ તૂટી જતા ઇંધણના વ્યય સાથે ટોલટેક્સ પણ ચૂકવવા લોકો મજબૂર બન્યા છે. ત્યારે મોટા વાહનો માટે એક ટ્રીપના વધારાના 8 થી 9 હજાર ખર્ચ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે. ભરૂચથી સૌરાષ્ટ્ર જવા માટે આ બ્રિજ મહત્વનો છે, ત્યારે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટ में पहली बात तो 60 કિલોમીટરનો ફેરાવો પડતો. બીજું કે આપણે કરજણ ટોલ લાગે, વાસદ લાગશે, એટલે ટોલ ટેક્સ ગાડીવાળાને, મોટી ગાડીવાળાને 4,000 રૂપિયાનો ટોલ ટેક્સ વધારવાનો આવશે, પ્લસ 4 થી 5 હજાર રૂપિયાનું ડીઝલ એક્સ્ટ્રા જશે. એટલે ગાડીવાળાને એક ટ્રીપમાં લગભગ 8-9 હજાર રૂપિયાનો લોસ છે. હવે આ લોકોએ શું છે કે કોઈ બીજો કોઈ રસ્તો આપે, કંઈ બરોડા સિટી કે સાઈડનો છે તે લોકો આપે તો થોડો ગાડીવાળાને ફાયદો પડે. ને ભરૂચ જ્યારે આપણે ભરૂચથી આપણે લઈને ડેજવાળાને ટોટલ લોસ છે એમાં.